સીધે સીધું છે ડાયરેક્ટ ફામેથી અહીંયા નીકળી જાય. જો આમાં આખો તળાવ ભેરો પાણીનો તળાવનું પાણી છે ને મિત્રો, આ નાળા દ્વારા ડાયરેક્ટ ખાડીમાં નિકાલ થાય એવું છે. જ બેઠવા ને ધમો બધી તૈયારી કરે ને અહીંયા બધું ખાવાનું બધું તૈયારી થાય. મહાદેવ હર બધા જ મિત્રોને તો સ્વાગત છે ફરી નવા વિડીયોની અંદર. તો આજે આવી ગયો છું ફામે ને આ કૂતરો કઅહીંયાનો ભાઈ છે, વિડીયો નથી બનાવવા દેતો. તો તમને આજે બતાવવાનું છે ઝીંગા ફાર્મના ઝીંગા. તો બધા જ વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે જઈએ. ધમોને જઈશ, આજુ જઈશ, આપણે જવાનું છે. અત્યારે અહીંયા બેઠા હતા, હવે નીકળી જઈએ. આ બધા ફાર્મવાળા જો અત્યારે જગ્યા રમેશ અને જઈએ. અત્યારે ગારો ખૂબ છે તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ અત્યારે પૂગી ગયો તળાવે અને લોકો કીધરો હજી ભાઈ તો એને ઇગ્નોર કરી દેજો. અને આ તળાવો જો અત્યારે આ બધીમાંથી તો નીકળી ગયા છે, આમાંથી નીકળી ગયું છે, તો સામે છે તેમાંથી પણ નીકળી ગયું છે. તો જઈએ છે ઝીંગા ક્યાં પડે છે પૂછીએ તમારે કઈ બાજુ ઝીંગા થઈ બધી આપણે હાલા જઈએ. હજી કેટલા બધી તળાવ છે એ લોકો તો આગળ છે. તો ગાઈસ આ બનાવેલી છે પાણીની નહેર. સીધે સીધું છે ડાયરેક્ટ ફામેથી અહીં નીકળી જાય અને અહીંથી ડાયરેક્ટ આ ઊંડા દ્વારા ડાયરેક્ટ તળાવમાં આવે અને તળાવમાં પાણી ભરાઈ જાય છે. તો આમાં તો થોડુંક પાણી છે, ઓલામાં તો કાંઈ નથી, આમાં પણ કાંઈ નથી. તો આમાં છે એટલે જોવાનું છે કે ઝીંગા છે કે નહીં. માથે પડીએ આમ જઈએ પછી ખબર પડે છે. એટલે તળાવે છેલ્લે તળાવમાં ખૂબ પાછું વધારે પાણી છે, એ તમને ત્યાંથી દેખાતું હોય. તો આપણો ફોન પાછો નાનો છે એટલે બધું હું વિડીયોમાં રિજેક્ટ આવે એટલે બધા બન્યા રહેશે. બ્લોગ તમને આગળ ખૂબ જોવાની મજા આવશે. જેમાં ઓલા વિડીયોમાં સપોર્ટ આપ્યો, વ્યુઅર્સ સપોર્ટ આપી દેજો જેથી કરીને વિડીયો સારો જાય. ને જો આમાં આખો તળાવ ભેરો પાણીનો આ પણ છે, લગભગ આમાં હજી પાણી છે. આવડાવે એડેપ્ટર ચાલુ કરી દીધો એટલે હવે ઝીંગા નહીં જોવા મળે. પાવર બંધ કરે તમે થઈ જાય તો સારું. તો મારે એમને જવાનું ઘેર પાવર પર ને આ તળાવમાં છે ઝીંગા બરોબર. તો આપણે જઈએ છીએ અને સીડી પર ચડીને જોવાના છે. એ હોય તો જ આપણે ઝીંગા જોઈ શકીએ. તો જઈએ અને જોઈએ કેવું છે કે ઝીંગા પંપના ઝીંગા એટલે બહુ મોટા આવે, જે ખાડીમાં ન હોય. ખાડીમાં હોય જો આ તૂટી ગયું હોય ને તળાવ તો જોવા મળે. બાકી તો તમને બતાવું આવી સીડી છે, બહુ રિક્સવાળું કામ છે. તો એના માટે લાઈક કરી દેજો. આ રિક્સવાળું બહુ કામ છે એમ. તો આ છે નારું છે, જો અહીંયા ટાઈપનું છે મિત્રો. અને જો આ તળાવનું પાણી છે ને મિત્રો, આ નાળા દ્વારા ડાયરેક્ટ ખાડીમાં નિકાલ થાય એવું છે, એવું ગોઠવેલું છે. તો તમને બીજું તો કંઈ એમાં નથી કેમ કે તળાવ સુકાઈ ગયું છે. તો અહીંથી તમને બતાવું, અહીંયાથી એ નિકાલ થઈ જાય, જો અહીંથી ડાયરેક્ટ ખાડીમાં વયું જાય. તો આ ટાઈપનું પ્લાનિંગ છે બધો. ને આમાં છે ગારો એટલે જોઈને હાલવું પડે એમ છે. બાકી તો આમાં આપણે લાલ લાલ થઈ જાય. તો બન્યા રહેજો વિડીયોની અંદર. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો ને થાકી ગયો ખૂબ, એટલે અંદર તો ગરમી થાય. તો અહીંયા બહાર આવી ગયો બેઠવા ને ધમો બધી તૈયારી કરે ને અહીંયા બધું ખાવાનું બધું તૈયારી થાય. તો બિહારી લોકોનું તો આપણે ન્યાય જવાનું છે, જોઈ આવીએ અને પછી જશું ઘેર. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ને પાછા મળશું નવા વિડીયો સાથે. લગભગ તો આખેલા આપણે જવાના છે ખાડીએ, કે અહીંયા હવે કંઈ જોયા જેવું છે નહીં. તો તમને આ પણ બતાવી દઉં કે પાણી અહીંથી આવે છે બરાબર. પ્લાનિંગ અહીંનો છે પાણીનો. તો અહીંથી થઈને ડાયરેક્ટ અહીં નીકળી જાય. તો જો એ તમને જોવો હોય ફૂલ વિડીયો તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું, તો ત્યાંથી તમને જોવા મળી જશે. અને તમને જો ફીડ જોવી હોય ઝીંગાની, જો કે ફીડ આમાં નથી, આમાં બધું સ્ટોર રૂમ છે.
આમાં એડપ્ટર ને એવું બધું છે. તો આ ટાઈપનું છે અને હવે જવાની તૈયારી છે કેમ કે 6 વાગી ગયા તો હવે ઘેર જવું પડે એમ છે. તો ચાલો હવે આપણે ઘેર જઈએ. चैनल को लाइक कर देना वरना काट के रख दूंगा. लाइक भी कर देना और शेयर भी कर देना.